મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર એસઓજી દ્વારા ગેસ ચોરીના ગુનાનો ભંડાફોડ. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબની સૂચનાના આધારે એસઓજી ટીમ દ્વારા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બાતમીના દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રણોલી જીઆઈડીસી રાવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નંબર 4 ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલની આડમાં ગેસની ચોરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે એસઓજી ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક, સુપરવાઇઝર, ડ્રાઈવરો અને હેલ્પરોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓ ગ્રાહકોને ડિલિવરી માટે આપેલા ભરેલા ગેસના બોટલોના સીલ ખોલીને તેમાંથી ગેસ કાઢીને કમર્શિયલ ખાલી બોટલોમાં ભરીને ફરીથી સીલ કરીને ગેસની ચોરી કરી રહ્યા હતા. આ ગુનાહિત પ્રવૃત્તિમાં કુલ 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કિંમત ₹7,26,549નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી એક તરફ ગ્રાહકોને છેતરપિંડી થઈ રહી હતી અને બીજી તરફ ગેસની અછતની સમસ્યા વધી રહી હતી. એસઓજી દ્વારા આ ગુનાનો ભંડાફોડ કરવાથી ગ્રાહકોને રાહત મળી છે અને ગેસની અછતની સમસ્યાને નિયંત્રણ રાખવામાં મદદ મળી છે.